અધર્મ સર્ગોત્ખનનસ્ય કર્તા ધર્માન વયસ્યાધિક પુષ્ટિ કરતા સપ્રિયતા મે ખિલ પાપ હરતા હરે સ્વભક્તે સહ દુઃખ હરતા. સર્વાવતાર ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની પૂર્ણ કૃપાથી વડતાલ દેશ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ એમના પૂર્ણ રાજ્યપાથી પરમ પૂજ્ય સદગુરુ સ્વામી લક્ષ્મી પ્રસાદ સ્વામી એમના અથાગ દાખલાથી બગસરા ધામને આંગણે અદ્ભુત નવ્ય ભવ્ય મંદિર નિર્માણ થયું હોય, એનો પ્રતિષ્ઠા મહોત્સવ ચાલતો હોય. 8મ દિવસે આપણે આનંદ વ્યક્ત કરીએ. ગુજરાતને જેણે ખૂબ ગૌરવ અપાવ્યું છે એવા આપણા રાજ્યપાલ શ્રી મહામહિમ રાજ્યપાલ ગુજરાત રાજ્ય શ્રી આચાર્ય દેવવ્રતજી, પૂજ્ય સ્વામી, મંચસ્થ અન્ય સર્વે સંતો, રાકેશભાઈ દુધાત, અન્ય સર્વે મહાનુભાવો, બધાને ખૂબ હેતથી જાજે કહીને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી જય હિન્દ, જય ભારત. કેમ છો? આજનો દિવસ ખૂબ આનંદનો છે. એક તો આપણો આનંદ ઉત્સવ ઉજવાતો હતો, 8મ દિવસ છે. એમાં આપણા મહામહિમ રાજ્યપાલશ્રીનું આગમન થયું. વિશેષ આનંદ એ વાતનો કે આજે આટલા સુંદર માહોલમાં એમનો 64મો આપણે જન્મદિવસ ઉજવી રહ્યા છીએ. એકવાર જોરદાર તાળીથી આપણે વધાવી લઈએ. જોકે સ્વામિનારાયણ સંપ્રદાય તો બહુ અદ્ભુત ભાત પાડનારો છે. ભગવાન સ્વામિનારાયણ ગુજરાતની ધરતી ઉપર આવી અદ્ભુત વિચરણ કર્યું. એ જ રાજ્યમાં રાજ્યપાલશ્રી પણ પધાર્યા, જેને લઈને એમણે ગુજરાતને ગૌરવ અપાયું અને ગુજરાતે રાજ્યપાલશ્રીને પણ ગૌરવ અપાયું. એવો દિવ્ય માહોલ સહજ એકઠો થયો છે. ગુજરાતની અંદર રહેલ સ્વામિનારાયણ સંપ્રદાયને વિશ્વવ્યાપી બનેલ સ્વામિનારાયણ સંપ્રદાયના જે મૂલો આ ચારે બધું અંકાઈ રહ્યા છે, એના બે શબ્દ કહું તો સ્વામિનારાયણ સંપ્રદાય પાસે આજે 2000થી વધારે મંદિરો છે. સ્વામિનારાયણ સંપ્રદાય એક નવી ભાત પાડે છે, 1000થી વધારે મહિલા મંદિરો છે. આજ પૂરું ભારત મંદિરની મહત્તા સમજી રહ્યું છે. આપણો 22 તારીખનો પવિત્ર દિવસ એટલે પૂરા ભારતવાસીઓ માટે ગૌરવનો દિવસ. વર્ષોથી જે આપણું ભારતવાસીઓનું સ્વપ્ન હતું એ સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે. અને અયોધ્યા ધામને આંગણે ભગવાન રામચંદ્રજીનો, રામલાલાનો ભવ્ય જે મંદિર બન્યોનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવી રહ્યો છે. એ જ અર્ચામાં આપણો બગસરાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવ્યો 22 તારીખે, એટલે પૂરા ભારત વર્ષ માટે જાણે દિવાળીનો મહોત્સવ બનશે. સ્વામિનારાયણ સંપ્રદાયની મહત્તાની સાથે હું જોડું તો ભગવાન સ્વામિનારાયણે સ્વયં આ ધરતી પરથી વિદાય લેતા પહેલા સંકલ્પ કર્યો, ધ્રુત અવતાર મત્કાર્યમ તત્કૃતમ સકલમ કિલા. આ ધરતી પર આવીને મારે જે કાર્યો કરવાના હતા બધા પૂર્ણ થયા. એવું કંઈક મારે કરવું જોઈએ જેથી કરી ભવિષ્યના ભક્તો માટે કંઈક અદ્ભુત નિર્માણ મુક્તિ માર્ગનું થાય. અને એમાં પહેલો સંકલ્પ ભગવાન સ્વામિનારાયણ કર્યો, કારિત્વા મંદિરાણી, મારે હાથે મંદિરો બંધાવું. અને સ્વયં ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વહસ્તે 6 મંદિરો નિર્માણ કરાવ્યા. પહેલું મંદિર અમદાવાદમાં, બીજું મંદિર ભુજમાં, ત્રીજું વડતાલમાં, ચોથું ધોલેરામાં, 5મું જુનાગઢ અને છેલ્લું મંદિર ગઢપુરમાં. 6 મંદિરો પોતાની જાતે બનાવ્યા. બીજો સંકલ્પ કર્યો, મારે સ્થાને હું ધર્મકુંડની અંદર આચાર્ય પદની સ્થાપના કરું. અને ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્થાને આચાર્ય પદની સ્થાપના કરી. ત્રીજો સંકલ્પ કર્યો, શાસ્ત્ર રચ્યો અને રચાવું. ભગવાન સ્વામિનારાયણ સંતોની પાસે અનેક પ્રકારના શાસ્ત્ર રચનાઓ કરાવીને સ્વયં જાતે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીનું આલેખન કર્યું. ભક્તો 212 શ્લોકની શિક્ષાપત્રી, પરંતુ અદ્ભુત શિક્ષાપત્રી. આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ જે શિક્ષાપત્રી માટે એવો અહોભાવ વ્યક્ત કરતા બોલ્યા છે કે ભગવાન સ્વામિનારાયણે લખાયેલી શિક્ષાપત્રીનું જો પાલન કરવામાં આવે તો આખા ગૃહ ખાતાની જરૂર ન પડે એવી અદ્ભુત શિક્ષાપત્રીનું પ્રદાન ભગવાન સ્વામિનારાયણ ભક્તો આ દેશને આપ્યું. ભગવાન સ્વામિનારાયણના આદેશ પ્રમાણે મુક્તિના માર્ગની સાથે સાથે સામાજિક અદ્ભુત પ્રવૃત્તિઓ આ સંપ્રદાય આજે પણ કરી રહ્યો છે.
એ ભૂકંપનો સમય હોય તોય ભલે, અતિવૃષ્ટિનો સમય હોય તોય ભલે, સુનામીનો સમય હોય તોય ભલે, સ્વામિનારાયણ સંપ્રદાય સદૈવને માટે અગ્રેસર બનીને રહ્યો છે. ગૌશાળાની પણ ભક્તો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે હાદ છે, પ્રથમથી અનેક મંદિરોમાં, દરેક મંદિરોમાં ભવ્ય ગૌશાળા હોય, ગૌ માતાઓની સેવા આ સંપ્રદાયનું બહુ આદર્શ પાસું રહ્યું છે. આપણા રાજ્યપાલ શ્રી પણ ખૂબ સુંદર રીતે ભક્તો ગાયોની શું મહત્તા છે આપણને સમજાવ્યા છે. ગૌ આધારિત ખેતી જ્યાં સુધી કરવામાં નહીં આવે ત્યાં સુધી આપણે જે દિશાને સર કરવી, દિશાને આપણે સર નહીં કરી શકીએ. દૂષણ મુક્ત, ઝેર મુક્ત જ્યાં સુધી આ ખેતી નહીં કરવામાં આવે ત્યાં સુધી આપણા સ્વાસ્થ્ય પણ કેવી રીતે સારા બની રહેશે. બહુ સુંદર આપણને સમજાવ્યા છે. માત્ર સમજાવવા આટલું જ નહીં, પોતે અનુકરણ કરી રહ્યા છે, જેને કારણે ગુજરાતની ધરતીની અંદર ભક્તો એની બહુ મોટી અસર ઊભી થઈ રહી છે. અને ઠેર ઠેર ગૌ આધારિત ખેતી પણ અત્યારે થઈ રહી છે. એટલે સ્વામિનારાયણ સંપ્રદાય એમાં પણ ખૂબ અગ્રેસર છે. મેડિકલની બાબતમાં પણ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અનેક જગ્યાએ નિઃશુલ્ક હોસ્પિટલો ચાલે છે. પછી વડતાલ હોય તોય ભલે, અનેક સ્થાનોમાં સરદાર હોય તોય ભલે, રાજકોટ ગુરુકુળની અંદર હોય તોય ભલે, અનેક જગ્યાએ સુંદર હોસ્પિટલો ચાલી રહી છે. સાથે શિક્ષણની બાબતમાં તો સ્વામિનારાયણ સંપ્રદાય એટલો બધો અગ્રેસર બન્યો છે. કદાચ આજ ગુજરાતનું દિવ્ય ચિત્ર દેખાય છે. જો સ્વામિનારાયણ સંપ્રદાયે એજ્યુકેશનમાં જો કદમ ઉઠાવ્યો તો કદાચ આવું સુંદર ચિત્ર ગુજરાતનું ન પણ હોત. પૂરો ભારત દેશ ગુજરાતને સન્માનથી જોઈ રહ્યો છે. માત્ર ભારત દેશ નહીં, વિશ્વ આખું ગુજરાતને સન્માનથી દેખી રહ્યું છે. એમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો ખૂબ મોટો ફાળો, એમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ સ્વામિનારાયણ સંપ્રદાયે એમાં ફાળો આપ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એજ્યુકેશન ઠેર ઠેર નિઃશુલ્ક અપાઈ રહ્યું છે, જેને કારણે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ખૂબ સુંદર રીતે આગળ વધી શકે. વડતાલ તાબાનું વિદ્યાનગરના આંગણે 1200 સ્ટુડન્ટો, કોલેજ યુવાનો હોસ્ટેલમાં રહી શકે, નિઃશુલ્ક રહેવા જમવાની વ્યવસ્થાઓ. એની સાથે સાથે રાજકોટ ગુરુકુળની અનેક સંસ્થાઓ કામ કરે છે. સરદાર, મહુવા, ભાવનગર સ્વામિનારાયણ સંપ્રદાયની અનેક સંસ્થા નિઃશુલ્ક અનેક વિદ્યાર્થીઓને એજ્યુકેશન પૂરું પાડે છે. અને વ્યસન મુક્તિમાં તો સ્વામિનારાયણ સંપ્રદાય હરણફાળ ભરી છે. ભક્તો આજ આ સભામાં બેઠેલાનો હાથ ઊંચા કરાવો તો 98% લોકો એવા બેઠા હશે જેની અંદર કોઈ પ્રકારનું વ્યસન નહીં હોય. વ્યસની વ્યક્તિ કેવી રીતે પોતાના જીવનની ક્રાંતિ સર્જી શકે? સ્વામિનારાયણ સંપ્રદાયે વ્યસન મુક્તિ અપાવી અને ખરેખર જન સમુદાયની ક્રાંતિ સર્જે છે. સ્વયં ભગવાન સ્વામિનારાયણે અગ્રસ્ત ભક્તો માટે પંચવર્તમાનનું પ્રકરણ ચલાવી અને પંચવર્તમાન પર સ્થાપિત કર્યા છે. દારૂ ન પીવો, મીઠ ન ખાવી, ચોરી ન કરવી, વ્યભિચારને પથે ન જવું, નહીં ખપતી વસ્તુ ખાવી નહીં. સંતો માટે પંચવર્તમાનો આપ્યા છે. નિષ્કામી વર્તમાન, નિર્લોભી વર્તમાન, નિસ્નેહી વર્તમાન અને નિસ્વાદી વર્તમાન, નિર્માની વર્તમાન, એનું તમામનું પાલન આજ અક્ષરશ સંતો પણ કરી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણની બાબતમાં શું કહું? અત્યાર સુધીમાં સૃષ્ટિ સર્જાણી ત્યારથી આ દિવસ સુધીમાં કોઈ વ્યક્તિ માટે વધારે લખાણ થયું હોય ગદ્યમાં કે પદ્યમાં, એવું કોઈ તત્વ હોય તો એ છે ભગવાન સ્વામિનારાયણ. એવા ભગવાન સ્વામિનારાયણે ભક્તો આપણને બહુ દિવ્ય સત્સંગ આપ્યો અને ગુજરાતની ધરતી પર જન્મ આપ્યો. એવી ગુજરાતની ધરતી પર ઠાકોરજી બહુ મોટી કૃપા કરી અને આવા મહાગુણિયલ રાજ્યપાલ આપી અને ખરેખર ગુજરાત ઉપર બહુ મોટો ઉપકાર થયો છે. આપણા માનનીય શ્રી રાજપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, એનું જીવન ભક્તો સાધુ જીવન છે. સાધુ જીવન, એના જીવનને જોઈને સારા ઈર્ષ્યા આવે કે આવું જીવન આપણું બને તો કેવું સારું. સાધુ પુરુષો પણ એમાંથી ભક્તો સાર ગ્રહણ કરે એવું દિવ્ય જીવન જીવતા આપણા રાજપાલ શ્રી આજ જ્યારે બગસરા ધામને આંગણે પધાર્યા છે, પરમ પૂજ્ય સદગુરુ સ્વામી લક્ષ્મીપ્રસાદ સ્વામી ખૂબ દાખલો કરી અને મંદિર નિર્માણ કરાવ્યા. મંદિરના માધ્યમથી, બગસરા મંદિરના માધ્યમથી પણ ખૂબ સારી સામાજિક પ્રવૃત્તિઓ થાય છે. જ્યારે આ રાષ્ટ્રને જરૂર પડે છે ત્યારે બગસરા મંદિર સદૈવને માટે અગ્રેસર રહ્યું છે. એવા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે ઉજવાતો હોય, અમારે પરમ પૂજ્ય વિવેક સ્વરૂપ સ્વામી ખૂબ સુંદર રીતે કથાની સાથે જીવન જીવવાના અદ્ભુત પાઠ ભણાવતા હોય અને આવા પ્રસંગે આજ અષ્ટમ દિવસે રાજ્યપાલ શ્રી અહીંયા પધાર્યા હોય અને એમનો આજે 64મો જન્મદિવસ હોય ત્યારે એમને લાખ વધામણીની સાથે ભગવાન શ્રી હરિ એમને ખૂબ દીર્ઘાયુષ્ય પહેરે અને સાથે ખૂબ સારું સ્વાસ્થ્ય આપે. એમના માધ્યમથી ગુજરાત અને પૂરા ભારત વર્ષને સંદેશો પ્રાપ્ત થવા કાર્યો થાય એ ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણી વિરામ. બધાને ખૂબ એથી જય સ્વામિનારાયણ, જય હિન્દ, જય ભારત.